જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે તો ડાયરેક્ટ આપણે નીકળી ગયા છીએ કોટડા, બગદાણા અને ભગોડા જાવ. મહેમાનને ઘરે બ્લોગમાં લેવાનો ટાઈમ નો રહ્યો અને બ્લોગ ચાલુ કરવાનો સમય નો રહ્યો. નો ભાભી? હા. તો અત્યારે જો આપણી સાથે મીરા ભાભી ઘણા સમય પછી એન્ટ્રી આપી દીધી છે. તો હવે જાવું જ છે. હવે બીજા ભાભી આવી ગયા તો અખંડ જોડાયેલા રહે એટલે આપડી આખું સર્કલ જ મોટું જબર બની ગયું છે. અને હવે અત્યારમાં જઈએ છીએ આપણે કોટડા, બગદાણા. ચાલો ક્યાં ક્યાં જઈએ અમે તમને આગળ બતાવું. અત્યારે જો આ લોકો બધા આવી ગયા છે અને ઋષિતા દીદી ને અહીંયા આવી ગયા અને હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે માતાજીના. તો મંદિરે પણ પહોંચી ગયા છીએ અને ભગુડા ધામમાં તમને ખબર જ છે કે 12 મહિના ફૂલ ટ્રાફિક હોય. તો જવો અહીંયા ભક્તો બધા આપણે મંદિરે પહોંચી ગયા ક્યારના અને મસ્ત માતાજીના દર્શન કરી લીધા છે. અને અહીંયા જો પ્રસાદી લેવામાં આપણે કેટલી પબ્લિક છે આજમાં. અને જો દર્શનમાં પણ ફૂલ ટ્રાફિક છે. અને જો ભગુડા આપણે મસ્ત દર્શન થઈ ગયા. તો આપણે જો દર્શન કરી લીધા છે ભગુડા મંદિરે અને હવે નીકળશું અહીંયાથી બીજી જગ્યાનો પ્લાન છે. ક્યાં જઈએ અમે તમને આગળ કહીશું, કેમ કે હજી 2-3 જગ્યા ઓપ્શનમાં છે. ઓપ્શનમાં ભાભી કયો સિલેક્શન નક્કી નહીં. હા, એ નક્કી નહીં. અમારું કઈ નક્કી ન અમે ક્યાં ના ક્યાં પહોંચી જઈએ. તો અત્યારમાં જો હવે જઈએ છીએ અને અમે તમને આગળ કહેશું કે ક્યાં જઈ મીરા ભાભી. નક્કી થાય એટલે અમારા ઠેકાણા નહીં છે ગાઈસ, કહી દો. ઠેકાણા ન હોય. તો આવું બધું ચાલે છે અને ચાલો તો અહીંયાથી નીકળી જાય. અને ટ્રાફિક જોવો તમે અહીંયા જો કંઈક અલગ જ જગ્યાએ જઈએ છીએ અને તમે ડુંગરનો નજારો જોવો અને આપણે પૂરો ડુંગર ઉપર લઈને જવાની છે ગાડી. બધા મેરે આપણે ડુંગર જઈએ છીએ અને પણ અહીંયા આપણે કેટલો હાઈટ ઉપર આવ્યા છીએ. તમે જોવો અહીંયાથી નજારો એકદમ સમજો બાપુનો કૈલાસ કુટીરો ન્યાય રસ્તો બનાવ્યો છે. જો આ બાપુનો અહીંયાથી ઓલું બનાવેલ છે મોરેલ બાપુ કૈલાસ કુટીર. તો જો કદમગીરી આપણે જવાનું છે. તો અત્યારનો નજારો એવો મસ્ત જોરદાર છે. અહીંયા રસ્તા ઉપર તો બધા સ્પેશિયલ અહીંયા જોવા માટે. અને મોરેલ બાપુનું અહીંયા ઘરે છે અને હેલીપેડ એને બનાવેલું છે એ પણ. અને તમે જોવો અમે કેટલી ઊંચાઈ ઉપર આવેલા છે. તમે નીચેનું દ્રશ્ય જોવો એકદમ. તમને અહીંયા આવે ને કેવો નજારો લાગ્યો? બહુ મસ્ત, મજા આવી ને? તમને કેવી મજા આવી? બહુ મજા આવી. ઋષિ દીદી તમને કેવી મજા આવી? બહુ મજા આવી. બોલને કે નહીં મૂંગી વરત રહે નહીં કા. હજી અહીંયા ભાભીને પૂછવા જવું પડશે. ભાભી આપણો ફેવરિટ ડાયલોગ, કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી તને? આ જો આ મોબાઈલમાં એટલું બધું કેચઅપ થયું નથી પણ રિયલમાં જે નજારો છે ને ભાઈ ગજબ. આપણે પહેલી વખત અહીંયા આવ્યા છીએ અને હવે અમે લોકો છે ને અહીંયા જ આપણે નાસ્તો કરી લેવાનો છે. કેમ કે જમવું નથી, વરવાઈને જમવાની ઈચ્છા નથી. કેમ કે સાંજે આપણે મસ્ત પ્રોગ્રામ રાખેલો છે. પણ શેનો રાખ્યો તો તમારો બ્લોગ જોવો તો તમને ખ્યાલ આવે. ભાઈ હા આમ ન હોય, પછી આમ હોય, આવું હોય. તો ચાલો અમે એમ જ કરવાના છીએ. આ તો મજાકની વાત છે. તો નાસ્તો કરી લઈએ. તો અત્યારે તો આપણે કમળાઈમાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે દર્શન પણ કરી લીધા છે. નવું મંદિર બનવાનું કામ ચાલુ છે. તો મંદિર આવ્યા ને એટલે નજારો એક નંબર, બહુ મસ્ત નજારો છે અને બધું નેચરલ છે. અને હું તમને આગળ બતાવીશ કે આગળ કેવું છે બધું માતાજીનું મંદિર છે. તો અત્યારે જે મંતક ગુફા છે તો એની અંદર ગુફાની અંદરથી જઈ અને પછી દર્શન કરવા માટે જવાનું હોય. તો ચાલો તો આપણે દર્શન કરીએ. લા તો બીક લાગે એવું છે. અમે કઈ ના કઈ વગર કકી હોવાય કે એમાં ગીગી કોણ કીકી કાટલા પૂ પોપ કીક વગર કકી કે એમાં અહીંયા ઈવી હોય કોઈ કકડે કહો જેને લેવે કોન્ટેક્ટ કરો. બોલ બાબુ આવ્યા કી એક આયા કુકો કે પછી એમાં ગોગલા દાદા કે નીચે શું છે? નહીં અરે ઓલો ભાઈ કિયાન બોલો ને એની સ્પષ્ટતા પાડો. એને શું કીધું? એને પેલા તો ગાયના છાણની અગરબત્તી વાળું કીધું. એના વિશે એમ કીધું કે અહીંયા નીચે ભગવાન છે, હનુમાન દાદા છે. હા
તો ત્યાં દર્શન કરી હવે દર્શન કરવા. મોદર કમળાઈમાંના મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે જવાની ફૂલ તૈયારી છે. બધા પોતપોતાના મોજમાં આટા મારે છે અને બસ હવે જો નીકળવાની તૈયારી છે. ગાડી પણ રેડી થઈ ગઈ છે. અરે આ લોકો બેહી ગયા. તમે લોકો બેહી ગયા તો મને ખબર નથી. કીકા સાઈડ કાપી નાખવાની છે. હું કરી સાઈડ કાપી નાખી તો હવે અમે અમારી ગાડી બેહી જઈ. તેના જો ગૌશાળા લાવી ગયા છે ઘરે અને હિતેશભાઈ અને એનો સન બંને અકારે ઘોડી કેસર પણ આવી ગઈ છે અને અત્યારમાં આપણે બગડાનાથી ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ગૌશાળાએ. ગૌશાળા શું કામ જવાનું છે ખબર છે? ખબર છે? નથી ખબર? તમે જાઓ જ તમને ખબર પડે. જો ઘોડી જાય કેસર. આવો કંઈક નજારો છે અત્યારનો અને ચલો તો હવે આપણે જવાનું છે વાડીએ. કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોની અંદર. જો અત્યારે બગડાણાથી આવી અને ડાયરેક્ટ બધા જઈએ છીએ ક્યાં? વાડી. મજા આવે? બહુ મજા આવી. હા મજા આવે. એ કીકા તને મજા આવે? તને ઘર ભેગો કરી દેવાનો છે. તને ગમે છે? તો બધાને બહુ ગમે છે. હવે અત્યારમાં જાય છે બધા વાડીએ. અમે લોકો જો બધા અત્યારમાં વાડીએ પહોંચી ગયા છે ને ખાટલા બાટલા લઈને ઉતરશું કેમ કે હું તો ઠેકડો મારીને ઉતરી જાય પણ ભાભી આટો ખાટલો લાવવો પડશે. પ્રિન્સેસ ની હાઈટ ટૂંકી છે એટલે આમ ઠેકડો નો મારી શકે ને તો અત્યારે જો એવું બધું છે. પ્રિન્સેસ ને બધા દાંત હોય તો આવી હોય કેટલું ધ્યાન રાખે છે ભાભીનું. ભાભી પર્સ અરે વાડીનો નજારો જોવો છે. આપણે વાડીએ ખાટલા બધા ઢાળેલા છે. રાતે મહેમાન બધા અહીંયા સુતા હતા અને આજે એની માટે આપણે મસ્ત સબ્જી બનાવવાનું છે વાડીએ ગૌશાળાએ. આપણે કયું સબ્જી બનાવી અમે તમને આગળ કહીશું. ચાલો આપણે જો અત્યારે ગૌશાળાએ છીએ તો ગૌશાળા ભલે સિટીમાં રહે છે મહેમાન પણ ગામડાનો શોખ ખરો. જો અર્જુનને લઈને આવે છે મહેમાન. ક્યારે ખેતી નથી કરી અને કાંઈ એવું કામ નથી કરે ક્યારે ગૌશાળા તો એની મમ્મીને લઈને આવે છે. જો મહેમાનનો ખાલી શોખ થયો કામ એટલે શીખવું નહીં પડે. અત્યારે જો આપણે ગૌશાળે આવી ગયા છીએ ઘણા સમય પછી આજે આપણે કરવાનું છે બંસીનું મિલ્કિંગ. તો આજે કરીએ. હવે ઘણા સમયથી કર્યું નથી એટલે હાથ તો દુખી જાય પણ વાંધો નહીં. આપણે પ્રેક્ટિસ તો રાખવી પડશે. આપણે સબ્જી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને આપણા દીદી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ બહુ મજા છે. પરેશભાઈ જો હાથનું ટેસ્ટી શાક. અરે તમે બતાવો તો ખરા કામ પેક કરી લીધું. તો આવી રીતના જો મસાલો ભરી અને બધું સબ્જી મૂકી દીધું છે બફાવા માટે. એ પણ વરાળથી બફાશે તો પછી શું થાય તમે ડિટેલ આપી દો મયુરભાઈ. તો આવું બધો નજારો છે અત્યારનો. જો વાડી અત્યારે આજે ભરી ભરી લાગે છે કેમ કે મહેમાન જ એટલા છે. તમે ઘોડી આકી લીધી? મજા આવી. ફૂલ રાઇડિંગ શીખી જાવ. તમે ધીમી ચાલે એમ ચાલતા રહેતા. તો બધા નવા નવા બે હવે હું ખુદ કેટલી વખત ઘોડી પર બેઠી તો મારાથી ફૂલ નથી હાલતી. તો આ લોકોથી બિચારાથી કેમ આને ના ઋષિ દીદી જાય થપ્પે થપ્પા રોટલા નાખી રસ. ઋષિ દીદી થાકી ગયા છો? નથી થાક્યા? આ બધા આવ્યા તો કેવી મજા આવે? ભેરું ભેરું લાગે ને. રોજ એટલા બધા ગૌશાળાએ રહેતા કેટલી મજા આવે. તો અત્યારમાં જો આપણી ગૌશાળાએ બહુ બધા મહેમાન છે અને બધાને બહુ મજા આવે છે. ખાટલા નાખીને જો સુવિધા કરી તમે ખાલી એક વખત. તો જો આપણું જે સબ્જી બનાવવાનું છે એનું વઘારનું કામ ચાલુ છે અને આપણે 2 ચૂલા ચાલુ કર્યા. દેશી ચૂલા ઉપર બનાવવાનું છે. ગાડી ચાલુ રાખીશ. અહીં બધા મેન્ડેડ લોકો છે નહીં ભાભી? મજા આવે? બહુ મજા આવે. તો ઋષિ દીદી જો આમેલું બળતણ લઈને આવે છે. આવું બધું ચાલે છે. જમવા બોલાવી લો. એટલે બની તો લેવા જો. બની તો લેવા જો ભાભી. આમ જો આ યાર બધા બહુ ડિસ્ટર્બ કરે.
નરેશભાઈ કેવો લાગે છે નજારો? અરે પણ આવો નજારો તો કોઈ દી જોયો નથી આપણે, કારણ કે આ બધા ભેગા થઈ ગયા ગામ ધોવાડા જેવો ગામ લાગે. ધોવાડા જેવો નજારો છે. આપણે દેશી ચૂલા ઉપર શાક બનાવવાનું કામકાજ શરૂ છે મસ્તીનું. વરાળ્યું વરાળ્યું અમે પહેલી વખત ત્યાં મેં ખાધું હતું. પહેલી વાર ખાઉં છું આ વરાળ્યું શાક. પછી આપણે રિવ્યુ લેવાના છે બધાના. એટલે આપણે વરાળ્યું શાક એકદમ બફાઈ ગયું છે અને અત્યારે નરેશભાઈ અને પરેશભાઈ બંને અત્યારે જો બહાર કાઢી અને હવે એની વઘારવાની ફૂલ તૈયારી છે. ગ્રેવી તો ક્યારનું પાકેટ છે તો તમને લોકોને ખ્યાલ છે. તો અત્યારમાં આ કામ ચાલુ છે ને ચાલો હું તમને આગળ જે ગ્રેવી આપણે પાકવા માટે મૂકેલ છે ને એ બતાવું. ગ્રેવી પકાવવા માટે મયુરભાઈ રાખી દીધા છે તો અહીંયા જો ગ્રેવી મસ્ત પાકી અને રેડી થઈ ગયું છે. અને જો તમે અત્યારે બધી જગ્યાએ ફૂલ જોરોશોરોથી કામ ચાલે છે. બેનનો જીવ છે ને કે બે હેની અહીંયા કામ હોય તો કે હાલો ન્યા, અહીંયા હોય તો કે હાલો ન્યા. આ કામ કરે છે ને મારા ભાભી મોજ કરે છે. મોજ કરીને વાટકા ને બધી સાફ સફાઈ બેઠા બેઠા નિરાય કામ કરવાનું. આયો રોજ મીટિંગ ભરતા પણ આજ બેનું મીટિંગ ઉભી રહી છે. તો અત્યારે જો આપણે ગ્રેવી ની અંદર મિક્સ કરી દીધું છે બધું સબ્જી અને ભઠ્ઠી ઉપર મસ્ત પાકી રહ્યું છે. આજે આપણે ફાઇનલી રસોઈ રેડી થઈ ગઈ છે અને અત્યારમાં આપણા બધા મહેમાનો જમવા માટે બેસી ગયા છે કેમ કે ક્યારના વેઇટ કરતા હતા ક્યારે બને. તો જો દક્ષાબેન પીરસવા મીણા છે અને આપણા બધા મહેમાન જમવા મીણા ને કોક સાસના વાટકા ભરે ને આ બે જણા જો કપલમાં જમવા મીણા. સો ઈ કોઈની વાટે નથી જોતા. બહુ ભૂખ લાગી છે બધાને. જો મસ્ત કરે છે બધા વાડીની ખાસ તો. અને અહીંયા જો સબ્જી બધાને ભરી રહી છે જેને જે સબ્જી ખાવું હોય અહીંયા. તો ભાઈ અત્યારમાં જો મસ્ત જમી લીધા અને હવે જઈએ છીએ ઘરે. પેલા અમને લોકોને કીધું તમે ઘરે જાવ અમે કોઈ માયના નહીં. આમ જો ગાડીમાં હાલ ખોળામાં ને આમ તો જો પૂજા ભાભી આયા રુચિ મારા ખોળામાં આખી ગાડી ખટારાની જેમ ભરી દીધી નહીં મીરા ભાભી? ફૂલ તો આવું બધું ચાલે છે. અને ચલો તો અહીંનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બ્લોગ અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.